નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું લેઉવા પટેલ સમાજ ભવનનું ભવ્ય નિર્માણ થશે. દિલીપ સંઘાણી. અમરેલી જિલ્લાના પટેલ સમાજની એકતા, વિકાસ અને શિક્ષણથી લઈને સર્વાંગી વિકાસ સુવિધાઓ માટેનો પાયો રાજરત્ન મોહનભાઈ વીરજીભાઈ પટેલ દ્વારા શૈક્ષણિક સંસ્થા પટેલ વિદ્યાર્થી આશ્રમના માધ્યમથી શરૂ કરવામાં આવી હતી, જેને દ્વારકાદાસભાઈ પટેલ, લીલાબા પટેલ, ત્યારબાદ સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સંઘાણી આગળ ધપાવી રહ્યા છે. તેવા સમયે 16 વીઘાના પરિસરમાં ભવ્ય લેઉવા પટેલ સમાજ ભવનનું નિર્માણ પટેલ સમાજની એકતા અને વિકાસનું પ્રતીક બની રહેશે તેમ આયોજન અંગે મળેલ મિટિંગને સંબોધતા દિલીપભાઈ સંઘાણીએ સમાજને અવનવા ડર બતાવતા તત્વો સામે સુરક્ષાની ખાતરી આપી હતી. તેમણે વધુમાં જણાવેલ કે પટેલ સમાજ સાહસ અને વિકાસને વરેલો છે. તેમાં આગેવાનોનું કેમ નિર્માણ થાય અને વિકાસમાં યુવાનોને આગળ કેમ કરવા તેવા સ્વર્ગસ્થ ડાયાબાપા હિરાણીના વિચારોને યાદ કરીને આ દિશામાં સમાજ સાર્થક થવા જઈ રહ્યાનું ગૌરવ લઈ હર્ષ વ્યક્ત કર્યો હતો. સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ કારુભાઈ ભંડેરી દ્વારા ભૂમિગ્રહણની જાહેરાત સાથે લેઉવા પટેલ સમાજવાડીના નિર્માણ કાર્ય અંગેની સવિસ્તાર વિગતો જણાવવામાં આવેલ હતી. ડી.કે. રૈયાણીએ ખાતરી આપી હતી કે સમાજ સાથે રહીને આ કામ આગળ ધપાવશે. કારુભાઈ ભંડેરી, પી.પી. સોજિત્રા, ડી.કે. રૈયાણી, કાંતિભાઈ વઘાસિયા, અશ્વિનભાઈ સાવલિયા, મનીષ સંઘાણી, રાજેશભાઈ માંગરોલિયા, મેહુલભાઈ ધોરાજીયા, ભાવનાબેન ગોંડલિયા, એમ.કે. સાવલિયા, દિનેશભાઈ ભુવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.